આજે તો ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે. હવે તો જાય બીજી બસમાં ગળુથી. જય માતાજી. આરતી ફાઇનલી રિક્ષામાં બેસી ગયા. ફાઇનલી રિક્ષામાંથી ઉતરી ગયા અને પહોંચી ગયા ગળું. ફાઇનલી આઈટીઆઈ પહોંચી ગયા જુનાગઢ. ફાઇનલી હવે જાય આઈટીઆઈની બહાર નાસ્તો પાણી કરવા. અમે પહોંચી ગયા ભૂતનાથ મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. ચાલો મહાદેવના દર્શન કરીને હવે નીકળીએ નાસ્તો પાણી કરવા, દાળ પકવાન ખાવા. ફાઇનલી નાસ્તો પાણી કરીને પહોંચી ગયા. આ મારા બે ફ્રેન્ડ રિસાઈ ગયા છે અને હું નાસ્તો કરવા નહોતો લઈ ગયો એટલે. આજે ઝીણી ઝીણી બાકાજી કી પિલ્લાની જાઉં. ચલો ઝીણી ઝીણી બાકાજી કી કરી અને ફાઇનલી બસ સ્ટેન્ડે જવા માટે નીકળી. અચ્છા. બસ જવા માટે પહેલાં તો આ ભાઈને પહેલાં કવર લેવું હતું તો પહેલાં કવર લઈ લે પછી જાય પાછા. ફાઇનલી બસ સ્ટેન્ડે પહોંચી ગયા પણ બસ તો એ કોઈ છે ને. રાત ધક્કા મુક્કા કરીને બેસી તો ગયા બસમાં. ફાઇનલી પહોંચી ગયા હે ભંડુરી ગામમાં. ચાલો ફ્રેન્ડ પહોંચી ગયા હે હવે આપણે ફાઇનલી ઘરે. પછી કરીએ. આપણે કોઈ દી લખ્યું તો નથી પાર લખવું પડશે. ચાલો લખીને ફાઇનલી આટો મારવા જઈએ આપણે ચોરવાડ બાજુ. ફાઇનલી ચોરવાડના ગેટે પહોંચી ગયા હે અમે. ચાલો આજ તો અમે પણ પતંગ ચગાવી લઈએ. કુંજન ચગાવે તો અમને પણ ઈચ્છા થઈ આજે. અમે તો ઉત્તરાયણ પહેલાં જ પતંગ ચગાવી લીધી હો. ચાલો હિરેનને સંજયભાઈને બેને મળતા જઈએ હવે. ફાઇનલી ચોરવાડમાં બધામાં રખડી કારવીને હવે પાછા આવી ગયા ઘરે. લખવા બેસીએ ને કંઈ ભેગું નહીં થાય. ફાઇનલી લખવાનું પૂરું થઈ ગયું. કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં.